ક્યાં જઈએ કાલ શિવરાત જેમ હાલો બધે જવાનું ગમન બાર ને બધે ખબર નહીં પડતી. એક તો પેલા મારા માસી ભોણ્યા છોકરાની જેમ ગમન ગમમાં એક કો કાકા છોકરો થાય એક કો માસી ભોણ્યો એ છોડીની જેમ બેહવા દે પણ એક કો જબરી કરી છે. શિવરાતના કાકો ના ડોસી તો લોક મારીને નાહી ગઈ ખબર નહીં પડે ડોસી કુણા તો જેમ હાલવાની શું કરવું એ ભાઈ હમણાં ડોસી આવશે એટલે કે હોવા કે તો જજો એટલે પણ તો આમ તો કરે વગર તારા હાજર રહેવું તું ને. મને પેલા રમેશજીને ચેનાજીને બધાને કહેવા જવું પડશે કોનાજીને કે પેલા અમારા કાકાના છોકરાને છોડીની જેમ હોય ને એટલે જવું પડશે કહેવા. અમારે જબરું કર્યું પણ બધે ગોમે ગોમ જેમ હશે જબરી કરી હે. એક તો આ શિવરાજના ઘેર ઘેર પ્રસાદ બનાવીને બગડે છે એટલે શું કરવાની એના કરતે માતાજીનું એ કરીને યારું કરી દેતા ને માતાજીએ સૌથી હુના જેવું થાય. છોકરે જેમ આવું હતું હશે એક જ છોકરે જેમ કરવાનું રખાય એટલે બગાડ જ ના થાય તો પબ્લિકનો 5 રૂપિયા બચે ને કે પેલા રાકાજીને ઘેર આવીને પેલા સુનિલજી ઘેર જેમ એટલે પણ જેમ જ હોય છોકરે ના કરવાની હોય. જવા દે બારો પેલા રમેશજીને કહેવા જવા દે મને. અરે રમેશજીને પાસે ક્યાંક જતા રહ્યા છે. ના એક વારનો ઘેર તો જવા દે હશે રસ્તામાં તો મળશે ને. જવા દે લ્યો આમાં થોડી તો જેમ આવી બરાબર શિવરાત્રી આવી આમાં એક જ જવું એટલે સીધા 12 રૂપિયાનો ચોલ્લો 12 અહીં આવવાના અહીં જવું એટલે અમારા પેલા ભત્રીજા 2 અહીં ના તો આવી એટલે 12 અહીં ગયો એટલે 600 ને અમારા ભોણા લ્યો રાકેશજી ભોણા તો આવી અમારા રાકેશજી ભોણા તો અમારી ભોણી એટલે ભોણીની ભોણીઓ એટલે 2 જણા થયા એટલે મારે એમ નહીં આવવાના 200 એટલે 800 આમાં આ ગાડીની અંદર ગેસ બોલાવ એટલે 300-400 પેલો તો ગેસ જવાનો 2-3 જગ્યાએ ફરવાનું એટલે ગેસ તો ભરવાનો જ છે. આમાં એમ કરવું પડશે કોઈ જતું હોય તો મેકલાઈ દેવું અથવા જાતે જ જાય એટલે મારે તો 1000-1500 રૂપિયાનો ખર્ચો ને બરાબર એટલે અહીંથી પહેલાં જવા દે મથુજીના ઘરે મથુજીના ઘરે જઈને એથી 2 ભત્રીજાને તો હા એ એનું અને પછી જે છેલ્લે જે રાકાજીને તો અમારે ભોણીઓ થાય બરાબર એના તો એ ભોણી છે એટલે એ 200 રૂપિયાની તો હાલવી જ પડશે જેમ એ હિટ નીકળું એટલે કદાચ જો કોઈ ભેગું થાય તો ટીનાજી બીનાજી તો હોટલે બેસી નાસ્તો બાસ્તો કરી પછી રિટર્ન થઈ જવું ઘરે જઈને ડોશીને કહેવાનું કે લ્યો આટલી જગ્યાએ જે આ નુકસાન આવી આ શિવરાત્રી શિવરાત્રીમાં કેટલો ખર્ચો આવે અને તમે કે પૈસા તો જાય એટલે આટલી બધી મહેનત કરું તો પૈસા તો આપણે આવવા જવાના ચમ નકરા ખર્ચા ઉપર ખર્ચા આવે લગનગાળા આવે તો લગનગાળાની અંદરમાં કે ગોત્રી જામ નાખો એટલે ગોત્રી જામમાં 500-1000 રૂપિયા એ નાખીએ. આ શિવરાત્રી આવે એટલે શિવરાત્રી ઉપર આ 1000-1500 થાય ભાડું થાય પછી આવશે કોઈક બીજો ગમે તે તહેવાર ઉત્તરાયણ આવે એટલે ઉત્તરાયણ ઉપર કે લાવો લાડવા બનાવો આ બનાવો પેલું બનાવો ઊંધિયું લાવો એમાં ખર્ચા તહેવારે ખર્ચા કેટલા આવે ઓછામાં ઘણા લગભગ 12 મહિનામાં 12 થી 13 તહેવાર આવે એમાં કેટલો ખર્ચો આવે ખબર લગભગ 15-20 હજાર તો એ જતો રહે. આ જમીન વાળીએ ચોથા ભાગે શું મળે એના કરતાં તો ફેક્ટરી જઈએ તો ફેક્ટરીમાં એવું ગેસ નાન ભાડા નાન ગેસ લાઇટ બિલ નાન બાટલો લાવવાનું પેલું લાવવાનું કરિયાણું લાવો એમાં કોઈ ઠેકાણ પડતું રહે. આ જિંદગી આપણે આવી છે કોના કરતાં હોય ને ચોક વિજય જતું રહેવાય એટલે કોઈનો ફોને ના આવે તો કોઈને કશું કહે નહીં બરાબર એટલે એના કરતાં આપણે હેડો જઈએ આમાં. આ જેમો આવી જઈએ 2-3 જેમો ભેગી થઈ જવું હોય ટ્રેક્ટર લઈ સર્વિસ કરાવવા પૈસા નહીં બોલો પૈસા ઓછા પડે અને આ જેમો આવી તે હવે કોક ને કોક કહેવા આવશે પૈસા પાછા જુઓ એ લખાવા તો હાલવા તો પડશે ને લોકડા લેવા પડશે એટલે હું તો એ કરવાનું કે મારે તો ટ્રેક્ટર સર્વિસ કરાવવા જવું હોય પૈસા કોકના આગળ લેવા પડશે ખર્ચા ઉપર ખર્ચા હેડ્યા જ આવો જબરું કર્યું પગાર આવતો નહીં ટ્રેક્ટર બરાબર ચાલતું નહીં ગરાક હમણાં ડીમ ચાલે મંદુ ચાલે બધું કોક તો કરવું પડશે. જવા દે ગોમ હોમું તો પેલા રમેશજીને કોઈ દેખાય તો એમને કહું કાલ પ્રસાદ લેવા આવો વિરાસત આવો. જવા દે ગોમમાં ત્યાં દેખાતા નહીં. હા તોપલા જેવા થઈને જ ઊભા રહ્યા. હા રમેશજી આવો કેમ કોક ચિંતામાં લાગો
ચિંતા જ હોય ને તાણે ચિંતામાં તમે જ ઉભો રહ્યો હોય કંદા. અલે ચિંતા કરાય યાર, મળદ મોણો થઈને ચિંતા કરો એવું સારું લાગે. આ સમય એવો આવી ગયો યાર. એમ તમારે તો કોઈ આમ વાદળા તૂટી ગયા છે કે સમય એવો આવ્યો? એવું નહીં, પણ મારા જો આ ટ્રેક્ટર સર્વિસ કરવા લઈ જવું હોય, પેલદન મોરથી લઈ ગયો ને તે પૈસા બાકી રાખ્યા, હા. અને આ વખતે સર્વિસ આવી ગયું. જો તમે બુડો બહાર ને ત્યારે ગમે એવો તહેવાર પસંદ આવતો ને પૈસા જ રોતા હોય. અને પૈસા વગર શું ચાલે હતા, બધું કોઈ પહેવાય નહીં. તો પૈસા કોઈ- પેલા જોવો અત્યારે તો. કોઈ પહેવા દે તો. અને કેવો કાલનો પ્રોગ્રામ કેવો કર્યો? કાલનો આજ એ જ વિચારું. જો હજુ એક જણો અને હું કાલ 5000 રૂપિયા લાવ્યો હતો ને, હા. એ આટલામાં ચોકત ફરતા હોય છે, હાલ જ લેવા બનાવી રહ્યા. ખોટી હાય હાય ના કરશો પૈસાની. હું કહું એવો અભરો હા આપણો મારા કાકાનો છોકરો નહીં, ઓ એને સોડીની જેમ છે. તે કાલ શિવરાત હે ને, તે હું શું કરું? એટલે જેમ લઈને આવી તો ટાઈમસર પ્રસાદ લેવા. કેમ લઈને આવવાની? હોવે. જો એ તો ડખા હતા ને એમને તો તાણ. એટલે જેમની સ્વાગત માં 200 રૂપિયા થાય છે. તમે તો યાર 200 રૂપિયા માં રોતરા રોવો છો. એટલે બહો બે જણા તો કઈ ગયા. હું બહો કેટલા થાય? 800 રૂપિયા થાય. એટલે એ તો થાય, પણ હું અમે તમારા ઘેર કાલ પ્રસંગ આવશે, તમે આમંત્રણ આવશો જ નહીં આવવાનું પાછું. ના પણ અમારે જેમ થતી જ નહીં ને. એટલે તમે કોઈક બીજો પસંદ કરો તો હમણાં આવવાનું જ છે ને પાછું યાર. અમારે જેમ થતી જ નહીં. આ તો તમને હાલવાના જ થાય બહો રૂપિયા. હા, અમને જેમ નહીં થતી છે એ વાતો કરે. ના જ થતી ને ત્યાં જેમ. એટલે કોને ખબર હજુ તમારે તો થાય કે નહીં થતી. એટલે જેમનું કહેવાય તેમ કેમ નહીં કહેતા કે ખાવા આવજો? એટલે જેમનું કહું લાવો હું તે પ્રસાદ લઈને જાઉં જો દાળ ભાત, હા પછી શાક હ, હા પૂરી હ, પાપડ હ અને મોહન ધારે હ. મોહનથાળ હા હોવે. તો બરાબર. તે હું ખાઈને આવતો રહ્યો ને પછી આર્યું હે ને બાકી રાખો તો ચાલે? એમાં બાકી ના રહે, એમાં બાકીનો કોઈ વ્યવહાર જ નહીં રમેશજી. હાલ દે હું પછી મારા પૈસા આવે ને ટ્રેક્ટરના પૈસા શેરના આવે ને એટલે હાલ દે. એટલે પૈસા તમારે આપતી જાય મેં હાલવા. એટલે તો અંદીને મારે કાકા છોકરા છોડી મોટી થઈ જાય. તો હું નહીં આવવાનો. જો એટલે આવું સારું આમંત્રણ આલ્યું ખાવાનું હોય તોય તમે એમ કહો કે નહીં આવવાના. આ મોણાનું કોઈ કહેવાય જ નહીં. લો અલ્યા નહીં, હું નહીં આવવાનો. જાઓ તમે. એના કરતા હું તો પેલા કોંતીજીને ભેગા થયા તેમને આમંત્રણ આલીને આવે સારું હતું. કોક આ તો હારું પૈસાનો- કોમ લઈને આવો લ્યો. આ તો કે બહોનો ચોલ્લો કરવાનો ને મારે. એટલે પણ તમારા શરીર પર મને તમે 10 તો ઢેપા જ ખાઈ જાઓ ખાલી. હા તે ખાવા તો જોવે ને તાને. જો મોહનથાળ હોય તો હું આવી જાય તમ તાર. મોહન થાળ તો હોય યાર, બનાવ્યો જ છે આપણે. હા તો આવી જાય બરોબર. હા તે આવી જાય તો ટાઈમસર પાછા ભૂલતા નહીં. કશો વાંધો નહીં હેડો. અને હું અમે ચોક્કસ જવાની તૈયારી કરો. આ ગામમાં જ જવું એટલે પૈસાની જરૂર હે મારે. આ ટ્રેક્ટર સર્વિસમાં કીધું નહીં, હાલ તો વાત કરી એટલે તમે. કોના એમને ભાડ્યા હતા ના એમને નહીં પાડ્યા. તો એમને ઘેર જવું હતું કહેવામાં. હા તે જાઓ. અને મારું કોઈ નક્કી નહીં. જુઓ હું આય ને તો શેખ વાજે બરોબર ખાવાના ટાઈમે આય. એટલે ખાવાના ટાઈમે આવતો એનો કશો હતો પણ આવતો ખરા. હાર આયો દેખાડો દે આજો પા. દેખાડો દઈને ખાઈને નીકળી જાય. એમ તો 5 ઢેપા હું ખવડાય તમને. કશો વાંધો નહીં. ઓવા હા પા એવું ના રાખતા કે તમે ખાવા જ કોઈ નહીં ખવડાવ. એમ ઠુહાઈ ખવડાય. એટલે પણ કાલ મારે હે ને લગનમાં જવાનું. એટલે એક તો આ કેવી વાતો કરે એટલે યાર. હવે યાદ આવ્યું મને. એ તમને કેટલા આમ પ્રેમથી આમંત્રણ આલવા આવ્યો હતો. હા એ બધી વાત તમારી સાચી. તમે કઈ છૂટ્યા જો પણ મારે કાલ લગન હે. રવિવાર ને સોમવાર 2 દાડા લગન. હું 2 દાડા આવવાનું નહીં. પછી તમારા ઘેર કોઈ પ્રસંગ આવે તો અમે નહીં આવીએ. પછી અમે કોઈક બોનું કાઢશું. પ્રસંગ એટલે અમારે જો આમાં જેમ થતી નહીં. એટલે તમારા ઘેર કોઈ લગન બગન નો પ્રસંગ આવશે ને હા તો અમે નહીં આવીએ. લગન આવત કહેજો ને. લગન માં ના આવત ના. કહેવાનું તમારે. એટલે અમારે કાલ પ્રસંગ હ એટલે તમને કહેવા આવીએ. ચલો પ્રેમથી આમંત્રણ આલવા આયા. હા હેડો ને તો ટાઈમ મળશે તો આવી જાય. હું હેડો. ટાઈમ મળશે લાવી જવું. આવું હોતું હશે યાર. અમે તમે યાર ભાઈબંધ કહેવાય કે દુશ્મન કહેવાય. અરે આઈ યાર હું લે ચિંતા કરો. હું ખાઈને તરત નીકળી જાય તો હા પણ. તમ તાર ખાઈને નીકળી જતો એટલે હા. ના ઈદા ઢેપા લેવા ગીજામ ભરીને લઈ જતો ડોસી ઓલે. હા રે જો. અને પેલા ભાઈઓને બધાને કહેજો પા. એટલે કોના જઈને કહેવા જવું ને તું. હા જો. એટલે 2-3 ગામમાં જેમો એટલે પણ આપણે તો ભાઈબંધ ને કહી દઉં હા જો. આ ત્રીજી આ 3 જણા કેવા આયા જો. જેમનું તો કે તો ખરા જ ને. હોય તો કે જ ને. ભાઈબંધ ના કે તો દુશ્મન ના કે. હા 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 જો હેડો. જાઓ પા ટાઈમ સર પા પોકી જજો. કશો વાંધો નહીં. જો વહેલા હાર આવી જાઉં તો આવ્યો હોય. નક્કી નહીં કહેતો હું. પા ખાઈને આવજો. ના એ તો પછી હું ઈકન હું લેવા આવું ખાલી ખોટો. એટલે ખાઈને આવજો. 2 ઢેપા ઓછા ખાઓ ને તમે. એ બધું તમારે નહીં જોવાનું. આપણે મોહનથાળ રાખ્યો. મોહન થા તો ઢગલો પડાયો. હું વાત કરો તો યાર. મારા ટાઈમે હું આવી જાય હો. આમ પાછો ચોખ્ખા ઘીનો. હા તો એવું જ જોતા ને આપણે તો. હોવે. મોઢા મેલ્યો નહીં જતો રહ્યો નહીં. હા થોડું ઘેરી ખાઈને આવજો. રોટલો એટલે થોડો ઓછા ખાઓ ને ઢેપા.
હાર એ બધું તમારે જો કહેવાનું ના આવે આવું બધું. એટલે કેવું પડે ને એસામાં જો પોચ મોણો બે ચાર અમારે તો બધા 4-5 મોહનથાળ ખાઈ જાય અમારે પાછળ મહેમાન ને શું હાલવાનું ભાવ 300 રૂપિયા ખર્ચો અમાર પર અમે 3 ઢેપા ખાઈએ એમાં નવાઈ હે લ્યો વાત કરે છે. તાઈને તમે યાર ખાઓ તમારા શરીર પ્રમાણે જો મને જવા દે ને તમારે હું માથાકૂટ નહીં કરતા પા ભૂખી આવશે ને તો ભૂખા જ કાઢી આ જો ને કાઢવાના. કે બધા કહેવાનું રહી જાય આપ આવું. આ તો હું કોના જઈને ઘેર જાઉં આ જો જવા દે કોના જઈને ઘેર. હારા વર્જ્યા પૈસા એક તો હોય નહીં ને આવી ગયા લ્યો કેવા એમાં આવજો. એટલે કેટલા જેમ લઈને જવાનું, લુગડા લઈને જવાનું, લુગડા લઈને ના જાય તો લ્યો. આ તો કે રમેશજી લુગડા લાયા નહીં, શું કરવાનું કયો? પણ એ શું કરું ખબર હે? હોંજે જવું હે હોંજે બરોબર જમણવાર ચાલુ થાય ને એટલે ખાઈ અને પાછળ થઈ અને મોઢું બતાવી દેવું કે હું આવ્યો હે. પછી 50 કે 40 રૂપિયા આલીને આવતું જ રહેવું. અમારે તો જેમ થાય હે ખાલી ખોટું પૈસા પછી અમારે તો લે ઊંધલ ચડાવીએ પૈસા તો આવે નહીં છે એમના. એટલે આપણે એને ખાઈ અને પાછું જ આવતું રહેવું છે. ચાલો તહેવાર આવ્યા શિવરાત્રી ને એવું તેમાં થોડું કોમ ફટાફટ કરવું પડશે ને બધા પ્રસંગ બધા જવું તો પડશે ને આપણે. અને શંકર ભગવાનના કાલ દર્શન કરવા જવું પડશે. કાલ શિવરાત્રી છે. આવો, આવો, આવો. ઓહો, તમે તો ખેતીમાં મને લાગે ઊંચા જ આવતા નહીં ને, હે? તેનાથી કોમ મારા બહુ હોય. અરે આ તહેવાર આયા તમને ખબર પડે તહેવાર આયા. તહેવાર તો કોમ તો તેનાથી ટાઈમે કરવું પડે ને. આ શિવરાત્રી થઈ લોકોના તો જવાનું હોય હા. બરોબર, એટલે જેમો હાલવાની હોય, હો એમના તો પ્રસાદી લેવાની હોય, હો જવું પડે. બરોબર. અને તમે તો જઈને આયા રી. આ હું મસુજી ઘરે ગયો તો જેમ હાલીને આવ્યો, બરોબર. એવું હો ઓહો, મને તો કોઈ કહેવા આવ્યો નહીં તા. તમને કહેવા જ કોઈ નહીં. હા ભાઈ ના જો ત્યાં. અમારી પાસે હમણાં હું ઘણા વાતો કીધી જેમ આવી ગયા, ખબર? હા પેલા અમારે મસુજી તો આવી, બરોબર. એ પછી મારા બે ભત્રીજા, એવું હો પછી અમારે એક ભણો હો. ઓહો, બહુ જેમ આવે તમે. પેલા રાકાજી નહીં, હા એ રાકાજી તો કરે એમને તો ભણી છે, બરોબર બા? એટલે ભણ્યાની ભણી થઈ હો હો. એમને તો જ્યાં તેમાં અમારે તો જ્યાં તમારે ચેટલો ખર્ચો પડે? મારી વાત તો અભરો. હા બોલો. ઈ કઈ શું કરવાનું ખબર હે? હા અરે બે દાડા તો ખાવાનું નહીં, એવું હો? બે દાડા નહીં ખાવાનું. 2 દાડા નહીં ખાવા ઓહો, પણ હાટે ખર્ચો પડે ને તેના મારી વાત અભરો. જો તમે વાત અભરો તો ખબર પડે. હા, બે બોલો. દાડા હા ખાવાનું એટલે હું હા હા પોત મોહનથાળના તો રાકાજીને તો ખાવાના. ઓહો ઈ જેમ આલીએ કે નહીં 200 રૂપિયા, ઓહો એટલે એમને તો જઈએ. એ પા મથુજીને તો જઈએ, ઓહો એટલે ચિકન 2-3 ખાવાના. બરોબર એટલે 10 જેવા થયા. ઓહો. 2-3 જણા ભૂખ્યા એટલે ખાવાની કેવી મજા આવે. જબ્બર મજા આવે. એટલે બહુ ઈ ચો આપવાનો, બરોબર? બરોબર. જેમના પૈસા આ કાજલો દેખાય જ છે શરીરમાં તમારો. આ તો મારું શરીર આવું થાય હે ને. ઢેપો તો ખાતા છે તમે. આપણે ખરા હા એથી પાછું હું મારા બે ભત્રીજાને તો જઈએ ને હા તો એમને તો શું કરી ખબર હે? હા ટિફિન જ ભરી આલી. એવું હો? હવે ટિફિન ભરીને જોયું ને તે ડોસીએ જોયું ને એકમાં તો 15 લાખ તે તો પણ તો કહું પેલા ઘરધણી ખબર નહીં હોય. એટલે ના એમને ભરી આલ્યું. હા એવું ઘરધણી ઘરણીએ રૂપિયા બહોમાં તો કાઠા તમે આપણે પાડવા જઈએ તો કેટલા મોંઘા પડે. ખાસા પડે તો પણ તો તમે આમાં મારો જો આમાં ઘી કેવું લાવો, થાય? બરાબર. હા. ઘી લાવો હો. પછી એ બધું લાવો, બરાબર. ઓહો સૂજી લાવો, આ લાવો કે ના લાવો, પછી મસાલા લાવો. ઓહો એટલે બહાર કે મસાલા એ તમારે થાય ખરો? ના તો અમે હે ને અઠવાડિયાનું મોહનથાળ અમારા જાય એવું? રૂપિયા 400 રૂપિયા થાય, બરોબર. ઓહો બે જેમન તો આલી, બે જેમન તો આલ્યા ને એટલે અમે પેલા ભણાને તો આલી એટલે 800 રૂપિયા જાય ભાઈ. આ પણ કોઈ તેનાથી અમુક ખર્ચો બહુ થાય. તમને લાગે લે, ખર્ચો થાય એક જેમ હોય ને તો યાર પાલવા કોકમાં 2-3 જેમ હોય તો પણ કાઢવું ના પડે. પણ પાછું આ વર્ષે પાછું હા વર્ષે છોકરો વર્ષે તો છોકરો ને છોડીઓ તો છોડી તા કાઠું પડે બુડો. કાઢવું તા. તો પડે, હોમલે તો કાઢવું પડે પણ અમે થોડું પણ માફ કરી દે હારો સમાજને વાત કરીને. સમાજને વાત સમાજને ના વાત કરે. આ તો જે કાયદેસર પહેલા એ આવ્યો ઘડીઓની એ થતું જ વ્યવહાર થાય. હા પણ એ વાત તમે સાચી. એ પાછું માતાજીનું આવે. માતાજીનું આઈડિયાનું ચોક આ જન્મ દિવસ ઉજવાય ઘડિયાળ ચો જોતો હતા પેલા. પહેલા નતા ઉજવતા પણ આ તો માતાજીનું કહેવાય. આ જેમ રહી ને શિવરાત્રી એ માતાજીની આ શિવરાત્રી એ વાત તમારી સાચી જેમની માતાજીની હે. હમ. આ બર્થડે ઉજવા બરાબર હમ. એ ચોક માતાજીનું હો. એ બર્થડે તો હતું બધું નવું ને કર્યું. તો હા જમ નવ ને એકર સેમ ખર્ચો પડવાનો. વાત સાચી પણ આ તો જે કાયદેસર થતું હોય એ તો કરવું જ પડે. તાણ. આ તો બધું વાદમાં થાય. આ તમને કહી દો બધું હોય ને વાદમાં થાય. વાજમાં નહીં તો- થતું. આરી ન શિવરાત્રી મારે વાતરો. હા તમે ના કીધું કે હું અહીં પોટ ઢેપા લાવે તો અહીં પોટ ઢેપા લાવે તમે તો અહીં 2 ઢેપો ના લવાય. અલ્યા પણ એ તો કોણે ભરિયાળી જેડું તૂટી પડે ગઈ. બુડો ભરિયાલ જ ખરા પણ ગરદણી. બે દાડા સુધી પાછું ભૂખ્યા- દેવું પડે આપણે બુડો. એ નહીં બે દાડા ભૂખ્યા કેમ રહ્યા? એવું પાછું ખાવા માટે. વ્યવહારમાં ઝેડું પડે ને પાછું દે ભાઈ મારે એક જણા ખાવાનું 2 ઢેપા બહુ થઈ ગયો. ચલો જુઓ અમારે કીધા પણ એવું ના ચાલે મારા તમારે શરીર જેવા 15 જણા કરો તો પેલા
ઘર ધણી તો આપણે કેવું થઈ જાય ખાલી જાય મોન થાય પણ મારી વાત આપણે પૈસા નહીં યાર આપણે પૈસા તો અલ્યા પૈસા યાર તમે ઈ કેવો વાત કરો? અલ્યા, કટાળાએ કોમ કરે હબડો અને કટાળાએ પેટ તો ભરે પણ વ્યવહારમાં રહેવું પડે હબડો મારી વાત સાંભળો. હા હું મસેજી તો જતો ને હા તાણે ગાડી લઈ ગયો હા એમાં ગેસ ખર્ચો આવ્યો હા 100 રૂપિયા એની હાથમાં આલ્યા એથી પાવો આવ્યો તે અમારા પેલા કાકા ભોણા જતો આયા તે એક્ટિવા લઈને ઈ ગયો હું શું કહું એનો ખર્ચો બધું આવ્યો આ ગણતરી માનશો નહીં પણ આપણે જો પોણો ભરવા જઈએ ને એકદમ 2 ટેપ જ લેવાય તમને કહું જો ઘર ધણી બાપડો ના પાડવાનો છે નહીં હબડો 2 ટેપો લે એટલે બહુ થઈ ગયું બુડો પણ મારી વાત સાંભળો કોનાજી હા. દેખો તો મારે કશું થતું નહીં યાર ખાઈ રે બુડો અલ્યા બે ના થાય યાર ખાવ બેહું ને તો સીધો 4 ને પહોંચી જતો રહે આ લગન ગામ જવું ને હા 100 8 ક્રિકેટ આવી મારે હા હેડો હવે તમારે જવાનું હોય ને હવે હું જવું આમાં તો તમારે ઊંટા ઢેકે કોદા પાણી ચડવાનું નહીં ના, બરોબર ચાલો, ગમે ત્યાં બેડો તો તો- ટારમાં જ જવાનું વાત પાણી સાચી છે, પણ જે થતું એ કાયદેસર રહેવાનું કરવું જ પડે ને. વ્યવહારમાં બાબા તમે જેમ ને પેલા ઘર ધણીનો હે ને હમ. ભૂકા કાઢી નાખે એવા ભૂકા કાઢવા જ પડે ને આમાં પૈસા નહીં ખર્ચતા? આવજો હવે તો હું હે ને મને કોઈ કહેવા આવ્યો નહીં એટલે જાઓ તમે તાર વાંધો નહીં. હા અમે તો યાર 4 જગ્યાએ ફરવાના હા, ફરો તમે. ચાર જગ્યાએ લાગે. અહીંયા કોથળો જ બદલાવજો હંગાથી 4 જગ્યાએ તમે જો જો. ટિફિન ને બિફિન આવે કેમ કઈ જો. ખાવા રહીએ તો બે ખાવાનું પેલું ટિફિનમાં સીધા 4 ઓહો. ભરાય એ તાર હુંહરો પડી ગયો ને હુંહરો મોન ચાર તાણે ખબર પડશે અલ્યા, ખાવાની શરીર હા, આપણે તો ખાવું તો પડે જ ને આ ખાઓ ખાઓ આ તો તમારે ના કોઈ ના આવ્યું હોય કોઈ નહીં અમે તો જીએ જો લિમિટમાં ગાધેલું કુંભારો જ કોમ આવો ના, આગળ. એને જો એ જાઓ તમે તાર. મારો. ઓહો. તો આમ મસૂદી તો ગાડી લઈ જા અને આ ના હવે ભણા જો એક્ટિવા લઈ જો જાઓ તમે તાર જોવા જેવું હોય તો. જાઓ, જાઓ. આ આમનો પેટ તો જો 15 ઠેપો લઈને આવો અમને કોઈ જમવા બેહાર આપણે પેલા ઘર ધણીનું હોય ને ભૂકા કાઢી નાખા તો નેટ કઈ આપણો પસંદ કરતો હોય 4-5 જેમ હોય ને અને આવા 10 જણા ભેગા થઈ જાય તો પેલા ઘર ધણીનું શું કરવાનું આ તો મતલબી માણસ હારે તારે મને તો મારું કામ કરો દે ને ભલે એમને જેમ ના આમંત્રણ આવે મને કોઈક આવત બાબુ જઈશું ને આપણે તો મારું કામ ને બસ મારા એમને મારું કામ બસ આપણે વ્યવહારમાં જ રહેવાના જ તમને વાંધો નહીં સરસ આટલું કામ તો ભાઈ ચોખ્ખું થયું મારે ઈંડા અને ભગવાનના દર્શન કરવા તો હા હે મારા ભગવાન કાલ તો બહાર નહીં કરવાના શિવરાત્રી દાડે અને ભગવાને ભંગ પીવાના આ મહાદેવ હે શિવશંકર ભગવાન કી જય હો જય હો શાંતિ પાણી પીવું હે સરસ લ્યો આ ચેનાજીને તો હા ને ખરેખર પેટ છે કે પટારો હ 10 ટીપો મોહનથાર ખાઈ જાય ડફોર જેવા કોકનું હા શું ચાલો બોલો બસ ટીનાજી સારું ચાલો આમ ચોકો ફર્યા અમે ઈંડા સાફ કરતા હતા ઈંડા સાફ ઓહો, કરતા કાલ શિવરાત્રી ખરી ને ભગવાનની શિવરાત્રી એટલે ભગવાન બહાર નીકળવાના ને કાલ કાલ તો ભગવાન તો બહાર નીકળે હા દર્શન કરવા જવું પડે ને આપણે તો દર્શન કરવા આવી જ્યાં વગર જુનાગઢ પોકી જતો મસ્ત દર્શન થાય હા જુનાગઢ તો આપણા મહારાજો ને હરા રે હા બરોબર નંગા પુંગા નંગા પુંગા નિમત તો અસલ તમને બાપુ મળી જાય તમારા બેડા પા એવું હોય હા પણ એ તો ટીનાજી કિસ્મત હોય એને જ મળે મારે જવાનું હતું પણ બંધ રહ્યો પ્રોગ્રામ એવું હોય કે મારા કાકાનો છોકરો રહ્યો ને એની સોડીની જેમ હતી એવું એમ હો એટલે હું તમને કહેવા આવ્યો આમાં ઘરે ઘરે જેમ થાય બહુ થાય યાર અમારા છોકરે જેમું થાય ખર્ચો બહુ પડતો છે તમારે ખર્ચો એટલે બહુ 10 છોકરા 10 જામો કરીને એટલે એક છોકરો 50,000 ગણ લેવાનું પણ માફ કરી દેવાય એટલે અમે હું તો હિંમત કહું ભયો કોઈ બધું બેહીને એક બંધારણ કરી નાખો હા એક જ છોકરા વખતે કરવાનું પછી પાછા હા. 12 છોકરા કોઈ લેણા દેણા નહીં આ વાત તમે 10 છોકરા જેમ કરો તો તમારે તો વટાઈ જાય અને એમાં વટાઈ પેલા ચેનાજી આવે 10 ટેપો ખાઈ જાય એટલે શું કરવાનું કહેજો એટલે એ દુર્યોધનને કહેતા નહીં ગયા તમને સારું કર્યું તમે યાદ કરાય લઈને ગયા થેલી એમને ખાઈને ગયા ચેક ના ઘેરથી મને જઈને આવ્યા કે અહીં જઈને આવ્યો કે કોક અમે ઘેર જઈને મયુરજી, મથુરજી ના ઘેર મારી વાત અભરો મથુરજીને તો તેને ગમે તમને ભેગા થાય ને હા. તો પાછા કહેતા ને કે ટીનાજી આમંત્રણ આલ્યું હતું તમને રમેશજીને બેન આલ્યું એવું એમ અને પાછા તમે પોર જેવું ના કરતા પોર શિવરાત્રે કર્યું હતું એવું ના ના આ ફેર તો શિવરાત્રી હે ને હો setting તમે કરી એક તો જે કોમ કરતા હોય ને શિવરાતના દાડે પછી ભોંગ પી ગયા પછી એનું એ જ કરો ખાવા આવો તો એ યાર ભોંગ તો ભગવાનનો પ્રસાદ કહેવાય પણ તમને ભોંગ ચડી જાય યાર કોંતીજી ચડા મારી એમાં શું થઈ ગયું તમે પેલ વખતે એવું કર્યું ખબર હે? હા, ભોંગ પીના મેં તમને પ્રસાદ લેવાનું કીધું ને તો તમે પેલું થુવડિયા કાપવા માંડી છે હા. દાડે કોમ કર્યું એનું એ કરવા માંડે યાર ભગવાનનો કામ આપણે ના પાડતા નહીં ભોંગ ચડક ના ચડક પીવી પ્રસાદ લેવી પડે અરે તમે આજે આ ઈંડાનું કોમ કરો બે દાડે પછી કાલ જમવા હું તમને થાળી જમવાનું હોય તમે તો ઈંડા જ પા ખંચર કરો ને યાર શંકર ભગવાન ભોળાનાથ કહેવાય જો આપણે તમને કહું એ ભોળાની વાત ના થાય ભોળાની તો વાત ના થાય. એટલે એની પ્રસાદ લેવી પડે
હમણાં તમને કહું. લેવી પડે પણ હા. મેં તમને કીધું યાર હા ભાઈ એક તો યાર જો પેલા ચેનાજી રે ને ભીમ જેવા હા એક તો યાર એક જ માણસ 10-15 જણાના ખાઈ જાય મને યાર ખબર એકવાર. હે. ના એ મને આમંત્રણ જ ના આલે. પેલા રમેશજી ને યાર કીધું કે તમે આવો ને તો કોઈ રોટલો ખાઈને આવજો કે હા ને ઈ એમને પેટ છે પટારો રમેશજી નહીં. એમને એ તો કે હું તો 10 ખાઈ જાય ને 10 લઈ જાય બોલો મોણા કહેવાય એ તો આવું ના ચાલે કોક અને એ તો હું કે હું આયા કે મોઢું પેલું બતાવી દે એવું કીધું હો? હોવે. તો એ તો મોઢું બતાવીને જતા રહેવાના રે બધા પ્રસંગોમાં આવું કરા અને મોઢું એ બતાવીને તો જતા પાછા રહે. કેવું કહેતા ખબર કે હું 2 દાડા લગનમાં જવાનો બોલો એ તો તમને તો બુડો વાત ખોટી કીધી. તાણ ચોય જવાના નહીં ખાલી ખાવા જ આવા હીરે તો અને આ 20 રૂપિયા છે તમને કહું છું. અલ્યા મુવા જે હાલે એનો વાંધો નહીં પણ આપણે મોણાની રીતમાં ખાઈને જાય તો સારું ખાઈને જાય પણ ખાવાની કોઈ લિમિટ હોય તમને કહું છું. 10 ખાઈને 5 કીજા મેલીને જતા રહે શું કરવાનું? એ માણસાઈ ના કહેવાય શેના કહેવાય એરી? આપણી વાતો થાય ગોમો ગોમ યાર. અરે વાતો એમની થાય હતા હાલ આપણે નહીં વાતો તો એમની થાય આપણે કોઈની વાત કરી એમની જ કરીને અલ્યા પણ એમની થાય પણ એમને ફોન પડવું જોવો ને ફોન ના પડે જે ચાકી જેલો માણો ને ચાકી જેલો ટેવાઈ જેલા કહેવાય ફોન પટ્ટી છે બુડો એમના તેડો પણ મોડું થાય પ્રસંગમાં જો મોડું કરશો નહીં. પ્રસંગ તો આપણો કાલ હ આ તો કાલ છે ને. વિચારો હારો કોદણી કર્યા વગર. અરે હા ઓય રમેશજી લ્યા હા હે હવે મેં તો ઓય હા એટલે તમારી ખોદની નહીં તમને હું જેમનું કહેવાય તમે એવું કહેતા હતા હા એ તો બધી વાત બરાબર બધી વાત વાપરી છે તમારી બેની. એટલે તમે એવું નતા કહેતા કે હું 2 દાડા લગનમાં જવાનું આ તે લગનમાં જ જવાનો હે ને યાર હું લગનમાં જવાનો હુરજ જો મારા લગન નાનાજી. છે. હા આ લગનમાં કેમ બોનું કાઢે હા ખબર હા મેં જેમનું કીધું ને મારા કાકા છોકરા છોડીને હા એ આવત પા 200 રૂપિયા આલવા પડે તો મફતનું ઠોચી ખાવા થઈ ગયા હા અન પા આ જવાન કે હા હોવે. તમે સમજો બુડો રવિવારે એટલે પા 2 દાડા ભૂકા કાઢે ને આમાં આટોન ફાયદો થાય તમારા ઘેર ચાકાને ખાઈ જવાના એટલે ચિંતા ના રહે એમાં આટોન ઘેર બે એક જ ટેપું ખાવા બહુ અરે, હોશિયાર રહી 2 દાડા અઢોન તો અરે પણ મહિનાનું ખાઈને આવશે. મહિનાને ખાઈને આવવાના એટલે આટોન તો કોઈ ચિંતા જ નહીં ને બહુ બુદ્ધિવાળા તમે છીએ બુડો તાણ આઈ તઈ ન્યા કરવાનું ભૂલી જાઓ. હા, તે એવું કહેતા હતા, આવો રમેશજી આખો વાતો કરીએ આ બાજુ, છીએ. આ બાજુ. નહીં આવું, હું વાત તમારી વાપરી તો. ગયો તમે ખોદણી કરો અમારી. એટલે અમે ખોદની નહીં કરતા કોંતીજી બે એવું કહેતા કોંતીજી કે તેમને આઢું તો લગનમાં જવાના હોવે, તાણ. અરે તમારે જમવા આલવું તો આલજો ને આલવું તો કોઈ નહીં લ્યો. ના, ના, વાત કરાવી રમેશજી દી. જો. ના, તમને એક વાત જમતા કહું. ખાજો હો. હા. અહીંયા આવો. આયા. તમને જમવા હાલવાનું તમારે શરીર પણ બસ. પણ પેલા ચેનાજી ના કહેતા તો એક તો ભીમ જેવા 10 જણાનું એકલા જ ખાઈ જાય પણ આપણે નૂતરું આલીએ તો પછી એમને તો એમની જો ઈચ્છા કેનારા યાર ખાઈ ખાય ને 15 ખાય એમને નૂતરું નું હેલ્યું તમને બે ના લી એમને નહીં આલ્યું નૂતરું? ના જો ટીનાજી આ તો બરોબર આપણો ગામમાં આરે ખાઈ જાય હે. બરોબર હે, વાત સાચી 10-15 ટેપો પણ ચણોતરના મોનથાળ ખાય ને તો રમેશજી મોનીએ ચણોતરનો પણ ચોખ્ખા ઘીનો બનાવે હા ચણોતરનો ખાય ને 5-10 ટેપો તો ખરા રમેશજી અને ચેનાજી ના ખાઈ 2 ટેપો ના ખાઈ કે ચણોતરના એટલે ના ના યાર ચેનાજી જ ખાઈ જાય એવા ભીમ જેવા આઈ જાય આપણે વસ્તુ એ બનાવે એટલા ખાઈ જાય હેર્યા તો હા તે કેવી બધી તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે. તૈયારી લો 5 પતરામાં અંદર અને એક પતરાવું તમે ખાઈ જાવ એનો ના નહીં ના હવે તો બહુ નહીં પણ અમારે તો 10 ટેપા જુઓ. હા આયા જો. લે કોનાજી સની વાતો કરો અહીંયા તમે તો ચોકમાં આખો દાડો તમે ના જેવાની ખોદની જ કરતા હોય લ્યો ખોદડી નહીં, આ તો ચેનાજી હા આ તો પ્રસંગ એટલે વાત તો કરી પડે ને એકબીજાને જાણા જોતા તમે પેલાનું ખોદતા બીજું કોઈ તમને આવડે ખોદવા નહીં, આ તો વાત કરી પડે તો પ્રસંગ સારો આમ થાય. તો કોઈ જીયા ચેનાજી એટલે આ બધી જેમો આલીને આવ્યો ને યાર 10 જગ્યા તો ખાધું તમે જોવો તો ખરા નહીં, ખાઈને જવા આયા? દ્યો. એટલે તાણ તમે બહુ આયા રૂપિયા નહીં નહીં લેવા. તાણ 200 રૂપિયા તો લેવા જાય ને 400 રૂપિયાનું ખાઈ જાય. કેટલાનું 400 રૂપિયાનું 2000 નું ખાઈ તો જાય ના, 2000 કશું નું કહેશો જ ખાઈ નહીં. હઉ. કેવું જ નહીં. કોઈ પૈસા મોટું આવે ને કોઈનું લઈ લે. પણ ચેનાજી હા કાલ તો હું બહાર જવાનો તે બાજુ કોઈ નહીં અમે તો અમારું કરીને આયા રમેશજી ખાઈને રોજ આયા હે. જેવું ખાખરા તમે આયા નહીં અચ્છા. ના એ નહીં આયા નહીં આ ના આ પેસ એક જગ્યાએ ફોન પર નગારું જ છે, ત્યાં નગારું જ. જગ્યા તો પેલા 800 રૂપિયા છે ને હા પણ ચેલો ખબર હા ત્યાં ઢેક્યો ખાઈને આવ્યો અચ્છા કે ફૂટ ઢેક્યો ડોશી કોઈ બનાવતી જ નહીં નીરજ ના ચોખા ઘીનો બીજાના ઉપર હા. જીવા હાર્યા. આ બીજાના ઉપર નહીં, જીવા. દાળ ને ભાત તો ખાતા જ નહીં મેં તાવ કાઢું ખાલી હે ને કશું નહીં મોહન થાળ જ ઠોચ્યો હો આ જમેલે તો- નહીં આ ચબ્બો તૂટું થઈ રહ્યો હવે બીજો શિવરાજ આવવાનો એમાં હું રમેશજી વાત કહું હા એટલે અહીં તો આવો અમે અત્યારે તો નહીં પણ વૈશાખ મહિનામાં તૂટી જવું લાગે. એટલે અહીં આવો ને અલ્યા ઉભા રહ્યો હમણાં ચબ્બો તૂટી જાય હાલે અરે મને નવો શિવરાજ આવવાનો અમને કહેવાય કે હું તો પોત ટીપા ખાઈને આગળ દાળ ભાત ખાતો ને આ તો ભૂકા ખાધા કુકર લે હવે આ તો ખાઈને આવ્યો ને તો કે મારા કરતા વધારે ખાયા લાગે હારે એટલે મેં કીધું કે હું તો કાલ બહાર જવાનો હું હે એમને કેવું જ નહીં એને તમારા ભાગમાં નહીં આવવા દે આ ચોખા ઘીનો જબ્બર ખાયા દિવસી બની જ નહીં
એ રમેશજી હા આ એક ભીપી ને ખાઈ એક ટાઈમ હું શરીર જોજો પણ અમે તો જો અમારે તો ખાવાનો ખોરાક આ માપનો પેટી અને અમારે અમે તો જોવાનું ત્યાંનાજી કોકના હામું જોઈએ હી. લે હું જોવામાં શરીર આવું હતા અમે આમાં તો જોયેલું હારું. શેનાજી, તો અમે તો 10 જણા બેહ્યા હોય ને તો 10 નું વિચારવાનું. અમારે તો હા. 2 ખાતા તો એક જ ખાવાનું ઠેપું. પૈસા નહીં હાલતા આપણે ચોલ્લો નહીં કરતા ચેનાજી અલા હા. ચાલો તમે હો ન કરો ને ખાઈ જાઓ 500 નું. રૂપિયા બહો આલીને આવ્યો તો એ ચેનાજી કે રમેશજી બોલ. આ ખાવાનું બીજાનું હોય પણ આ પેટ તો આપણું હોય તો પેટ ભલે પારકું રહ્યું પણ આપણે તાકાત હોવી જોઈએ અલ્યા એવું. પારકું નહીં તમારું. પાચન કરવું જોઈએ, પાચન, પેટમાં પાચન થવું જોઈએ. પેટ પારકું હોય કે તમારું મારું જ છે તો પારકું ભાઈ- નહીં તો એવું ભાઈ હા? આ તૂટું તૂટું થઈ રહ્યું તો થોડું તો માપ ખબર રાખો. આ બીજું હા. શિવરાત્રી રમેશજી. બીજો. કોંતેજી, અબરો, અબરો. હા. આ હા ને બધા જેમ જેમ કરી રહ્યા હા ને કાલ શિવરાત્રી છે ને ભગવાનના દર્શન હંગાત કરજો હો. પણ જો મારી વાત સાંભળો બધાય. આપણો 2 ભાઈઓ નતો જેમો. બરોબર. આપણે પેલા સુનિલજી કે ઓ રાકાજીની ઓ હા. એટલે ટાઈમસર આપણી રીતે હવની રીતે આવી જજો, હા. પ્રસાદ લઈ લેજો બરોબર. અને એકબીજાને પ્રેમથી આવતો એટલે એકબીજાને લાગે સારું કે હા. આયા હતા. અને આપણે જો આ વિડીયો એક આપણો સામાજિક બનાવ્યો છે, બરોબર. આપણો કોઈના ઉપર બનાવ્યો નહીં, નથી. નહીં. એટલે આપણા ચાહકોને કહી દઈએ કહી દ્યો. કે બાબા રામદેવ 0319 અમારી આ ચેનલનું નામ છે. એને આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી.